નર્મદે હર ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા એ ગુજરાતના નર્મદા જિલ્લામાં રાજપીપળા નજીક નર્મદા મૈયા જ્યાં ઉત્તર દિશામાં વહે છે તે 21 કિલોમીટરના પવિત્ર પથ પર ચૈત્ર માર્ચ અને એપ્રિલ દરમિયાન કરવામાં આવતી પદયાત્રા છે. આ પરિક્રમાથી આખી નર્મદા પરિક્રમા જેટલું પુણ્ય મળે છે. વર્ષ 2026માં આ પરિક્રમા 19 માર્ચથી શરૂ થઈ છે, જેમાં રજિસ્ટ્રેશન પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. નર્મદા જિલ્લો, ગુજરાત, રાજપીપળા નજીક ઉત્તર વાહિની પ્રવાહ. સમય 19 માર્ચથી 17 એપ્રિલ, ચૈત્ર સુદ એકમથી ચૈત્ર વદ અમાસ સુધી કરવામાં આવે છે. મહત્વ એ છે કે આ પવિત્ર પરિક્રમા ચૈત્ર માસમાં કરવાથી મોટી સંખ્યામાં ભક્તો પદયાત્રા કરે છે અને પ્રશાસન દ્વારા રજિસ્ટ્રેશન પણ ફરજિયાત કરવામાં આવ્યું છે, જે ઓનલાઈન અથવા સ્થાનિક કક્ષાએ પણ થઈ શકે છે. નર્મદા મૈયા જ્યાં ઉત્તર તરફ વહે છે તે 21 કિલોમીટરનો આ વિસ્તાર છે. હિન્દુ ધર્મમાં જ્યારે નદીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહે છે ત્યારે તેને ઉત્તર વાહિની કહેવાય છે અને તે વિસ્તારનું ધાર્મિક મહત્ત્વ પણ ખૂબ જ વધી જાય છે. ભક્તો માને છે કે આ પરિક્રમાથી આખા વર્ષની નર્મદા મૈયાનું પરિક્રમાનું પુણ્ય મળે છે. ઘણા લોકો તો દરરોજ પણ પરિક્રમા કરે છે અને ઘણા લોકો 3 દિવસની પરિક્રમા કરે છે અને એ રીતે 3 વાર નર્મદા પરિક્રમા પૂર્ણ કરવાથી સંપૂર્ણ નર્મદાની પરિક્રમા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. આ વર્ષે અહીંયા વ્યવસ્થા પણ ખૂબ જ સુંદર છે. અહીંયા તમે જોઈ શકો છો કે કેટલાય લોકો આરામ પણ કરી શકે છે, થાક લાગે ત્યાં બેસી શકે છે. જ્યાં સેવાની પણ સુંદર વ્યવસ્થા છે કે જ્યાં પાણીની જરૂરત હોય ત્યાં પાણી મળે છે, નાસ્તાની જરૂરત હોય તો નાસ્તો પણ મળે છે અને લોકો મોટી સંખ્યામાં આ નર્મદા પરિક્રમાનો લાભ લઈ રહ્યા છે. આ વર્ષે પરિક્રમા દરમિયાન ખાસ સૂચનો પણ આપવામાં આવ્યા છે કે રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવું અનિવાર્ય છે, કારણ કે રજિસ્ટ્રેશન કરાવવાથી મોટી સંખ્યામાં જે ભીડો પડે છે એ ઓછો થાય. અને હું તો એવું માનું છું કે તમારે શનિ રવિના બદલે અઠવાડિયાના કોઈ પણ દિવસમાં સોમથી ગુરુવારમાં પરિક્રમા કરવી વધુ હિતવાહ છે. તેમાં તમને સુવિધા પણ સારી મળે અને ભીડો પણ ઓછો પડે અને શાંતિથી સુંદર રીતે નર્મદા પરિક્રમા પૂર્ણ થાય છે. અને બીજું એ કે પરિક્રમા રૂટ પર સ્વચ્છતા જાળવવી એ ખૂબ જ જરૂરી છે. આપણે સ્વચ્છ રાખીશું તો જ બીજા પણ સ્વચ્છ રાખશે. એટલે બને ત્યાં સુધી સ્વચ્છતાનો